નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 331 કરોડથી વધુના વિકાસ કાર્યોનું આજરોજ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ખાસ કરીને કલાનગરીના કલાકારો દ્વારા આર્ટ ગેલેરીના વર્ષો જૂની માંગ હતી, જે આજે પૂર્ણ થઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 331 કરોડથી વધુના વિકાસ કાર્યોનું આજરોજ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ખાસ કરીને કલાનગરીના કલાકારો માટે આર્ટ ગેલેરીની વર્ષો જૂની માંગ હતી, જે આજે પૂર્ણ થઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 331 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું આજરોજ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ખાસ કરીને કલાનગરીના કલાકારો દ્વારા આર્ટ ગેલેરીની વર્ષો જૂની માંગ હતી, જે આજે પૂર્ણ થઈ છે. આ તકે મેયર, ધારાસભ્યો, સાંસદ સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ખાસ કરીને કલાનગરીના કલાકારો દ્વારા આર્ટ ગેલેરીની વર્ષો જૂની માંગ કરવામાં આવી રહી હતી, જે આજે પૂર્ણ થઈ છે. વડોદરાના બદામણી બાદમાં જરૂરી તમામ સુવિધાઓથી સજ્જ આર્ટ ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેને પગલે વડોદરાના કલાકારો તેનો ઉપયોગ કરી શકશે. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ મીડિયાને જણાવ્યું કે આજે પ્રજાલક્ષી શહેરની સુવિધા વધારે દેવા રૂપિયા 331 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સાથે વાહનોનું ફ્લેગ ઓફ અને આર્ટ ગેલેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વિકસિત વડોદરા માટેના પ્રયત્નો વિશે ચર્ચા કરીને વડોદરા વિકાસમાં અગ્રેસર બને. પબ્લિક ટ્રાન્સપોર્ટથી લઈ અન્ય સુવિધાના કામો ઝડપથી થઈ રહ્યા છે. વડોદરામાં ચૂંટણીને વાર છે. પાલિકામાં ટૂંકા અને લાંબા ગાળાનું આયોજન પહેલાથી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ થઈ રહ્યું છે. અને ચૂંટણી જોડે સરખાવવાનું ના જોઈએ. આપણે વડોદરાને વિકસિત બનાવવાના પ્રયત્નના ભાગરૂપ બનીએ. દંડક બાળુ શુક્લએ મીડિયાને જણાવ્યું કે વડોદરામાં રૂપિયા 331 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ હતો. સાથે આર્ટ ગેલેરી વડોદરાની ઓળખ હતી, તેને પુનર્જીવિત કરીને મોડર્ન આર્ટ ગેલેરી બનાવવામાં આવી છે. પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓને અભિનંદન પાઠવું છું. તમામે આર્ટ ગેલેરીની મુલાકાત લઈને તેનો વ્યાપક લાભ લેવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. આજે વડોદરા મહાનગરપાલિકાના 331 કરોડના ખર્ચાના અનેકવિધ પ્રકલ્પો ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ અહીં હાથ ધરેલ હતો. સાથે સાથે આર્ટ ગેલેરી, જે વડોદરાની એક ઓળખાણ હતી, તેને પુનર્જીવિત કરીને મોડર્ન આર્ટ ગેલેરી જ્યારે બનાવવામાં આવી છે, ત્યારે કોર્પોરેશનના તમામ પદાધિકારીઓને, ચૂંટાયેલા પ્રતિનિધિઓને બધાનું અભિનંદન પાઠવું છું. અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે આપ બધા જ એકવાર આ આર્ટ ગેલેરી જોવા આવો, જેથી કરીને જે પણ સંસ્થાઓ આ આર્ટ ગેલેરીનો ઉપયોગ કરશે તેઓના માટે પણ આ એક આશીર્વાદરૂપ સાબિત થશે. થેન્ક યુ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ, પછી એ બ્યુટિફિકેશનનો મુદ્દો હોય, વડોદરાના સાંસ્કૃતિક વારસાને લગતો મુદ્દો હોય, વડોદરાની અંદર સુગમ સુવિધા ઉત્પન્ન કરવાનો મુદ્દો હોય, એવા વિવિધ કાર્યક્રમોના, વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો આજે આ કાર્યક્રમ 331 કરોડ અંદાજે એટલા કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આજે પ્રસંગ હતો. અને આ પ્રસંગની અંદર આવનારા દિવસોની અંદર ડબલ એન્જિનની સરકાર, માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય વડાપ્રધાનશ્રી નેતૃત્વની અંદર કઈ પ્રકારે આગળ વડોદરાને વિકસિત વડોદરા બનાવી અને વિકસિત ભારત તરફ આગળ વધવાના છે, એ વિશે સૌને ચર્ચા કરી અને અભિનંદન, શુભેચ્છા પાઠવું છું. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.